હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાની છે કે ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોકાર્બોનેટ છે એને આપણે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને નિપજ તરીકે શું મળે છે, અને ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ છે એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો આપણે અહીંયા બે ઉદાહરણની ચર્ચા કરવાની છે. એક છે સોડિયમ કાર્બોનેટ અને બીજું છે ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એને આપણે HCl એસિડ સાથે પ્રક્રિયા કરી તો આપણને નિપજ તરીકે ધાતુના ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ છે એને આપણે એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને નિપજ તરીકે શું મળે છે. તો ધાતુનું કાર્બોનેટ એટલે કે સોડિયમ કાર્બોનેટ છે એને આપણે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ધાતુનો ક્ષાર એટલે કે NaCl મળે છે, પાણી મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એવી જ રીતે આપણે ધાતુનો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ છે એને પણ આપણે HCl એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સેમ આપણને એ જ નિપજ તરીકે ધાતુનો ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો આ પ્રક્રિયામાં આપણે નિષ્કર્ષ એવું મળે છે કે ધાતુનો કાર્બોનેટ હોય કે ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ છે એને આપણે એસિડ સાથે પ્રક્રિયા કરી તો પ્રક્રિયા સેમ પ્રકારની થાય છે, એટલે કે ધાતુનો આપણને ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો જો પરીક્ષાની અંદર આ વસ્તુ IMP છે આપણને એવું પૂછવામાં આવે કે ધાતુનો કાર્બોનેટ અથવા ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ છે એને એસિડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને શું મળે છે, તો આપણે 1 માર્કના પ્રશ્નમાં આવું લખી શકીએ ધાતુનો ક્ષાર મળે છે, આપણને પાણી મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે અહીંયા આપણે ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા કરી અને આપણને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે એની આપણે ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરીને આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીએ કે આપણને નિપજ તરીકે શું મળે છે. તો આપણે પ્રેક્ટિકલમાં જોઈએ તો એક કાચ નળી છે એને એરટાઇટ બુચ દ્વારા એવી રીતે રચના કરવામાં આવે. આ રચના છે એ થીસલ ગરણી છે, આની મદદથી આપણે એની અંદર મધ HCl ના દ્રાવણ છે એને એન્ટર કરીશું. અને બીજી નળી છે એને આપણે ચૂનાનું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ આની અંદર જે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે CO2 વાયુ જે આની અંદર ઉત્પન્ન થાય એ આપણે ચૂનાના પાણીમાંથી પસાર કરીશું. તો રચનાની અંદર આપણે જોઈએ કે આની અંદર જે બતાવેલું છે એ મધ HCl એસિડ છે, સોડિયમ કાર્બોનેટ છે અને આ ચૂનાનું જે પાણી છે જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણને નિપજ તરીકે શું મળે એની આપણે ચર્ચા કરી. જો પરીક્ષામાં 1 માર્કમાં પૂછી શકે કે ભાઈ ચૂનાના પાણીમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો એનું રાસાયણિક સમીકરણ જણાવો, તો આપણે આ સમીકરણ લખવાનું થાય. તો અહીંયા આપણે જોઈએ અહીં ઉદ્ભવતું કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ પ્રક્રિયાની અંદર એટલે કે મધ HCl અને ધાતુનો કાર્બોનેટ એટલે કે સોડિયમ કાર્બોનેટ છે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે એને આપણે ચૂનાના પાણીમાંથી પસાર કરીએ તો આપણને શું મળે. તો ચૂનાનું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની અંદરથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો આપણને CaCO3 છે એ બીજું કાંઈ નહીં કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર જે આપણને પૃથ્વીમાંથી કુદરતી સ્વરૂપે મળે છે એ જ છે કેલ્શિયમ કાર્બોનેટ. તો આપણને ચૂનાના પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા મૂળ સ્વરૂપે ફરીથી આપણને કેલ્શિયમ કાર્બોનેટ અને વધારાનું પાણી મળે છે. જો આ ચૂનાનો પથ્થર છે એ સોલિડ ફોર્મમાં હોય છે અને જે દ્રાવણ છે એની અંદર અદ્રાવ્ય હોય એટલે કે એની અંદર દ્રાવ્ય થતું નથી, એ દ્રાવણની અંદર અલગથી આપણને ઘન સ્વરૂપે મળે છે. પણ હવે આ જ કેલ્શિયમ કાર્બોનેટ છે જે આપણને પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે ઘન સ્વરૂપે મળે છે એની સાથે આપણે હજી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી તો આપણને નિપજ તરીકે શું મળે, તો એનું આપણે જોઈએ કે કેલ્શિયમ કાર્બોનેટ છે એમાં હજી વધુ માત્રામાં આપણે કયો વાયુ પસાર કરવામાં આવે તો કે CO2 વાયુ. કેલ્શિયમ કાર્બોનેટમાં વધુ માત્રામાં આપણે CO2 વાયુ પસાર કરી તો આપણને શું મળે, તો કેલ્શિયમ કાર્બોનેટ છે એટલે કે ચૂનાનો પથ્થર છે એને આપણે પાણી સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો આપણને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે જે પાણીમાં દ્રાવ્ય છે, જે એકવા ફોર્મમાં મળે એટલે કે દ્રાવણ સ્વરૂપમાં મળે છે. તો આપણે અહીંયા એક વસ્તુ નોટિસ કરવાની છે કે ચૂનાનું પાણી છે એની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો આપણને અદ્રાવ્ય એવું કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર મળે છે. પણ એ જ ચૂનાના પથ્થરમાં હજી વધુ માત્રામાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે
તો આપણને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે, જે પાણીમાં કેવો છે, દ્રાવ્ય છે. હવે આ પ્રશ્નની અંદર પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે એ છે કે ચૂનાનો પથ્થર, ચાક, ચાક એટલે ચોક, જે આપણે બોર્ડ ઉપર લખવામાં આવે ઈ. તો ચાક છે, ચોક છે અને આરસ પાહણ છે, ઈ કેલ્શિયમ કાર્બોનેટના એક્ઝામ્પલ છે અથવા કેલ્શિયમ કાર્બોનેટના ઉદાહરણ છે. આ પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલું છે 1 માર્કમાં. તો આપણા માટે આઈએમપી છે તો કે ચૂનાનો પથ્થર છે, ચૂનાનો પથ્થર, ચાક અને આરસ પાહણ છે, ઈ કોના એક્ઝામ્પલ છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટના ઉદાહરણ છે. જો કેલ્શિયમ કાર્બોનેટ આ ચૂનાનો પથ્થર છે એનું જ રાસાયણિક સમીકરણ છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ આપણને પૂછે ચૂનાના પથ્થરનું રાસાયણિક સમીકરણ જણાવો, તો આપણે શું લખવાનું થાય? CaCO3. આ ચાક છે એટલે કે ચોક છે અને આરસ પાહણ છે, જે આપણને રાજસ્થાનમાંથી મળી આવે છે. તો આ બધા જે છે એ કેલ્શિયમ કાર્બોનેટના ઉદાહરણ છે. તો આપણી દ્રષ્ટિએ જો રાસાયણિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાનની અંદર બધા મોટા મોટા પ્રશ્નો નથી પૂછાતા, પણ આ બધા પ્રશ્નો છે એમાંથી આપણને નાના નાના સ્વરૂપે 1 માર્ક MCQ અથવા 2 માર્કના પ્રશ્ન પૂછાય છે. આપણને આ પ્રશ્નોમાંથી કદાચ 2 માર્કમાં એવું પૂછી શકે કે ચૂનાનો પથ્થર છે, આપણે ચૂનાનું દ્રાવણ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો નિપજ તરીકે શું મળે? કે આકૃતિ દોરીને સમજાવો. તો આપણે આકૃતિ દોરવાની થાય અને આ સમીકરણ લખવાનું થાય. 1 માર્કમાં આપણને એવું પૂછે કે ભાઈ ચૂનાનો પથ્થર છે, ચાક છે અને આરસ પાહણ છે, એ શેના ઉદાહરણ છે? તો આપણે કેલ્શિયમ કાર્બોનેટના લખીએ. અથવા એવું પૂછે કે ચૂનાના પથ્થરનું રાસાયણિક સમીકરણ જણાવો, તો CaCO3. અહીંયા આપણને નિષ્કર્ષ પૂછે કે ધાતુના સોડિયમ કાર્બોનેટ એટલે કે ધાતુનો કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ છે, એનું એસિડ સાથે પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? તો એનો જવાબ શું આવે? તો કે ધાતુના ક્ષાર મળે છે, પાણી મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. અથવા આપણને એવું પૂછે કે કેલ્શિયમ કાર્બોનેટ છે એ પાણીમાં કેવું છે? તો કેલ્શિયમ કાર્બોનેટ છે પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણને નિપજ તરીકે મળે છે એ પાણીમાં કેવું છે? દ્રાવ્ય સ્વરૂપે છે. તો આવી રીતે પરીક્ષામાં વિજ્ઞાનની અંદર આવી રીતે અલગ અલગ કરીને પ્રશ્ન પૂછવામાં આવે છે.